માયા છે. ભગવાન વિષ્ણુએ મહાદેવની માયાને વખાણી છે. ધન્ય ધન્ય મહામાયા શાંભવી. હે મહાદેવ, આપની શાંભવી માયા ધન્ય છે. આપની લીલા છે નારદી વેણમાં તણાયા છે. ભગવાન શિવને આજ્ઞા મેળવી અને ભગવાન નારાયણ શ્રી હરિ એમ કહેવાય છે પોતાની માયાનો વિસ્તાર કર્યો છે. શિવ લીલા સાથે ભગવાન શાંભવી માયા સાથે ભગવાન વિષ્ણુએ પોતાની માયાનો વિસ્તાર કર્યો છે. નારદને ખૂબ પ્રસન્નતા અનુભવી છે. હે નારદ, હું પ્રસન્ન થયો, આપ મારા ભક્તથી દિવ્ય કાર્ય કર્યું છે. નારદજીએ ત્યાંથી પ્રસ્થાન કર્યું છે. ભગવાન શિવને આજ્ઞા લઈ, જે ભગવાન શિવની શાંભવી માયા છે જેમાં નારદ તણાયા છે, ભગવાન વિષ્ણુએ એમને આજ્ઞા લઈ અને પોતાની માયાનો વિસ્તાર કર્યો છે. નારદ જે રસ્તેથી નીકળે છે ત્યાં એક દિવ્ય નગર જોયું છે અને દિવ્ય નગરની અંદર અનેક પ્રકારના ઉત્સવો થઈ રહ્યા છે. આ દિવ્ય ઉત્સવ નારદે જોયા અને નગરજનોને પૂછ્યું છે કે આ નગરમાં આટલા બધા ઉત્સવો, આ નગરજનો આટલા બધા આનંદમાં કેમ છે? અને નગરના માણસોએ કહ્યું છે કે અમારા રાજા છે જેનું નામ શીલનિધિ છે. પદયો ભૂપતિ શીલનિધિ. અમારા રાજા જે શીલનિધિ છે અને એમને એક દીકરી છે જેનું નામ સત્યવતી ને બીજું નામ વિશાલાક્ષી છે. એમની દીકરીનું સ્વયંવર છે એટલે દેશ દેશાવરથી અનેક રાજકુમારોએ સ્વયંવરમાં આવ્યા છે અને રાજાએ પોતાની દીકરીનું સ્વયંવર હોવાથી પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દીધો છે. એટલે બધાને અહીંયા ભોજન આદિ બધી વ્યવસ્થા છે અને નગરના બધા નગરજનો અમે ખૂબ પ્રસન્ન છે. નારદ અને નગરના લોકો સાથે એટલી વાત થાય. શીલનિધિ રાજાને ખબર પડે મારા આંગણે નારદ જેવા મુનિ પધાર્યા છે. શીલનિધિ એમ કહેવાય છે કે રથ લઈને નારદજીને લેવા આવે છે. નારદજીને પોતાના રાજભવનમાં લઈ જાય છે. કહ્યું, બાપજી, મારા આંગણે દિવ્ય પ્રસંગ છે અને આપ જેવા સંત પધાર્યા છો, એથી વિશેષ શું હોય? અને યાદ રાખજો, સોનાનો વરસાદ એટલે આપણા આંગણે સાધુ આવે ને એને સોનાનો વરસાદ કહેવાય. મારો ને તમારો ઉજળો દિવસ હશે. જેના આંગણે સંત આવશે, જેના આંગણે બેન દીકરી આવશે, જેના આંગણે ભાણેજ આવે ને તેથી માનવાનું આપણો ઉજળો દિવસ હશે. આપણા જીવનમાં પ્રગતિ થશે. ક્યારે? જ્યારે સંત આવે. સંત પાછળ સંસ્કાર આવે, સંત પાછળ મર્યાદા આવે અને આ બે આવે ને એટલે સંપત્તિને એની જાણે આવવું પડે. નારદજીને પોતાના મહેલમાં શીલનિધિ રાજાએ કહ્યું, આજ મારે ત્યાં દિવ્ય અવસર આપ જેવા સંતોનું આગમન થયું છે. અહો ભાગ્ય. આખું રાજ પરિવાર છે નારદજીને દર્શન માટે આવ્યું છે. નારદજીના દર્શન કર્યા, બધાએ વંદન કર્યા છે. કહ્યું, બાપજી અહો ભાગ્ય, અમારે ત્યાં દિવ્ય પ્રસંગ આપ પધાર્યા છો. બધાએ નારદજીના દર્શન કર્યા છે. નારદજીને આરતી ઉતારવામાં આવી છે. અંતે શીલનિધિ રાજાએ કહ્યું છે, હે નારદ મુનિ, હે બ્રહ્મર્ષિ, હે દેવર્ષિ, આપ તો મહાજ્ઞાની છો, આપ જ્યોતિષ વિશારદ છો. હું ભલે રાજા છું, સંપત્તિવાન છું, પણ મને એક ચિંતા છે. મારા રાજ્યમાં કોઈ વસ્તુની કમી નથી, બધી રીતે ઐશ્વર્ય સંપન્ન મારું રાજ્ય છે. પણ હે નારદજી, હું એક દીકરીનો પિતા છું, એક દીકરીનો બાપ છું અને મને એક ચિંતા છે. શું? કે મારી દીકરીનું ભવિષ્ય કેવું હશે? મારી દીકરીનું ભવિષ્ય કેવું હશે, મને એની ચિંતા છે. યાદ રાખજો, હંમેશા દીકરીના બાપને એ જ ચિંતા હોય છે. પુરુષને એક જ ચિંતા હોય. આ દેશનો પુરુષ કદાચ યુદ્ધનું મેદાન હોય, અમે તો હરેક કથામાં કહીએ છીએ, યુદ્ધના મેદાનમાં હાથમાં હથિયાર હોય કે ન હોય, એની જીગર છે નીકળી જાય. મેં અગાઉ વાત કરી, ગાંધીગરની અંદર હાલા જતા હોય, ડાલો મથો હાવજ કદાચ ગમે એવું ગળું ગજવે ને, આ દેશનો પુરુષ વચ્ચેથી નીકળી જાય, હૈયે એટલો થડકો ન લાગે. પણ જેથી એક બાપ એવું વિચારવા બેહે ને કે મારી દીકરીનું ભવિષ્ય શું છે, તેથી ગમે એટલા કઠણ હૃદયનો બાપ હોય ને એકવાર એનું હૈયું પીગળી જાય. કારણ કે બાપને વાલી દીકરી છે. બાપને ચિંતા દીકરીના ભવિષ્યની હોય. આ દેશના કોઈ પુરુષને બીજી ચિંતા ન હોય. સામે કદાચ ગમે એવી આફત આવે, સંકટ આવે ને એમાં પુરુષ ડગે નહીં. પણ જ્યારે એક બાપ તરીકેના દીકરીના ભવિષ્યની એની વિચાર આવે ને, બાપ ડગી જાય. દીકરી કાળજાનો કટકો છે. હરેક બાપનું હૃદય છે દીકરી. એક હૃદય શરીરમાં હોય છે ને યાદ રાખજો, દીકરી એ બાપનું હૃદય છે, દીકરો એ માનું હૃદય છે, દીકરી બાપનું હૃદય છે. બાપ અને દીકરીનો જે પ્રેમ છે અવર્ણનીય છે. હરેક બાપને ચિંતા દીકરીના ભવિષ્યની હોય છે, બીજી ચિંતા હોય નહીં. દીકરી દીકરી છે. હું થોડી વાર આપણે
આમ તો વિશેષ વાત વધારે બહુ લૌકિક વાત નહીં લો, પણ દીકરી છે ને, દીકરી ત્યાગનું પાત્ર છે. જેના કુટુંબમાં દીકરી હશે ને એના કુટુંબમાં સંસ્કાર હશે. દીકરી મર્યાદા શીખવાડે, દીકરીથી વિવેક વધે, દીકરીથી વ્યવહાર વધે. દીકરી જેના કુળમાં હોય સંસ્કાર વધે. યાદ રાખજો, હસતી હસાવતી ઘણા વર્ષો પહેલા સુરતમાં જ્યારે આપણે અહીંયા ભ્રૂણ હત્યા માટે એનો વિરોધ પાટીદાર સમાજનું બહુ મોટું આયોજન હતું, ત્યારે થોડીક રચના હતી, સજ્જનો જાગો, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો. અરે હરેક કુળમાં છે કુળદેવી અને કરતા બધા પૂજાવો. બધાના માતાજીને બધા પૂજે છે, મઢમાં પૂજે છે. હરેક કુળમાં છે કુળદેવી અને કરતા બધા પૂજાવો, પણ જન્મ લેતી જગદંબા તો સિદ્ધની મોત અપાવો. આ સજ્જનો જાગો, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો. દીકરી દીકરી છે, દીકરી ત્યાગનું પાત્ર છે. ઘણાને કથામાં જઈને તો ડોશીમાં એમ માડી એમ કે અમારા દીકરા છે, એમના ઘરના છે અને એમને 2 દીકરીઓ છે અને બાપુ ભગવાન દીકરો આપે, મહાદેવ આપે ના નહીં, પણ ડોશીમાં એટલા બધા ઓલા ઉતાવળા હોય. પછી એમ કહે કે માડી તમે કોણ છો? તમે તમારા બાપાના ઘરે દીકરી જ હતા ને, અને તમે હતા તો આ પરિવાર છે. આ સંસાર જગત જનેતાની દેન છે. યાદ રાખજો, દીકરી દીકરી છે. જેને દીકરી હોય ને એને ખબર હોય, દીકરીનો પ્રેમ બાપ જાણી શકે. અને જેને જેને દીકરી હોય, કાલ સવારે તમારે ટ્રાય મારવી. તમે ક્યાંય મેળે જાઓ, ક્યાંય ગમે ના જાઓ ને, એક 500 રૂપિયાનું કે 1000નું જીસીબી લેવું દીકરા હાટું. મારો કોઈ વિરોધ નથી, ટીકા નથી, પણ દીકરીનો પ્રેમ હું છે એ મારે કહેવું છે. અને દીકરી હાટું એક 50 રૂપિયાની ઢીંગલી લેવી તમારે. દીકરા હાટું 1000નું 2000નું તમ તાર 5000 સુધીનું જેસીબી લેજો. અને દીકરી હાટું ખાલી 50 રૂપિયાની ઢીંગલી લેજો. અને ઘરે આવીને તમે એ ઢીંગલી દીકરીને આપશો ને એટલે દીકરી શું કરશે ખબર? એ ઢીંગલી માટે થોડાક ગમે વસ્ત્રો પાછા બનાવશે અને બેનપણીને દેખાડવા જાય. એના માટે ઢીંગલી મહત્વની નથી, પણ એના માટે મહત્વનું એ છે કે મારા બાપા લાવ્યા છે. દીકરી માટે મહત્વ એના બાપનું છે. બેનપણીઓને દેખાડશે મારા પપ્પા લાવ્યા, મારા પપ્પા લાવ્યા, મારા પપ્પા લાવ્યા. એટલે એક ઘરેથી બીજે ઘરે એ ઢીંગલી દેખાડવા જશે દીકરી. એ ઢીંગલી સામું ધ્યાન નથી, એનું ધ્યાન લાવનાર સામું છે, એનો પ્રેમ છે. અને દીકરાનું આમ જેસીબી સામું હશે. સમજ્યા? આનો રિમોટ તૂટી ગયો છે, નામ છે ને એક ટાયર ખેંચીને જે ઘા કરશે અને બપોર થાય તો લગભગ 2 ટાયર નો રહે. અને રોંઢો ન થાય તો એને 2 કિલો દીધો હોય. લગભગ આખા ઘરમાં એનો જેસીબી હાટુથી માથાકૂટ થાય. અને જે વસ્તુ થાય, દીકરી આખો દી ઢીંગલીથી રમશે, એના વસ્ત્રો બનાવશે, બીજાને દેખાડશે. અને હાંજ થાય ને તો એ દીકરી થાકી જાય ને તો એ ઢીંગલીને હારે લઈને હોય મારો બાપ લાવ્યો છે, આ વસ્તુ મારા પિતા લાવ્યા છે. દીકરી દીકરી છે. પોતાના હૈયા સરસી સાપીને હુઈ જશે. શા માટે? ઢીંગલીને એને કોઈ મોલ નથી, લાવનારનું મોલ છે. લાવનાર કોણ છે? મારા પિતાજી છે, એ મોલ છે. એના માટે હૈયા સરસી છાપી અને દીકરી હોઈ જાય. દીકરી દીકરી છે. દીકરીથી સંસ્કાર આવે છે. દીકરીથી દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, જાગે તો સવાર. દીકરી તારા વાલનો દરિયો જીવન પર ચલકા. પામતા જીવન માત પિતાનો ધન્ય થઈ જાય. દીકરી તારા વાલનો દરિયો જીવન પર ચલકા. પામતા જીવન માત પિતાનો ધન્ય થઈ જાય. એક જ સ્મિતમાં છલકે તારા મોટી રાહ જા. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. સુરે તો રાત પડે ને જાગે તો સવાર, જાગે તો સવાર. ઢીંગલા સાથે રમતી ઢીંગલ જેવું મારું બાળ. રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. ઢીંગલા સાથે રમતી ઢીંગલ
જેવું મારું બાળ. રમતા થાકીને ભૂખ લાગે તો ફેર રાખું તૈયાર. રૂપમાં પ્યારા લાગે મને હરીનો અણસાર. દીકરી મારી લાડકવાય લક્ષ્મીનો અવતાર. દીકરી લાડકવાય લક્ષ્મીનો અવતાર. એ સુરે તો રામ કરે ને જાગે તો સવાર. જાગે તો સવાર. જાગે તો સવાર. દીકરી વાલનો દરિયો છે, દીકરી બાપનું હૃદય છે, દીકરી કાળજાનો કટકો છે. અને બીજી વાત કહું, યાદ રાખજો, જેના આંગણે દીકરીનો જન્મ થાય ને, દીકરી બાપને મોક્ષ દેવા માટે આવે છે. શાસ્ત્ર કહે છે કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટું દાન હોય ને તો કન્યાદાન છે. અને જે બાપ દીકરીનું કન્યાદાન કરે છે, એમ કહે છે કે એક યોગી એક આસન ઉપર બેસીને 12 વર્ષ તપ કરે અને જે પુણ્યોદય પ્રાપ્તિ થાય એટલું પુણ્યની પ્રાપ્તિ એક ગ્રહસ્થી બાપ જ્યારે એક દીકરીનું કન્યાદાન કરે ને ત્યારે એને એટલું પુણ્ય મળે છે અને એના પુણ્ય થકી એને મોક્ષ મળે છે. એટલે જેના ઘરે દીકરીનો જન્મ થાય ને બાપને મોક્ષ દેવા માટે આવે છે. એક આસન ઉપર બેસીને 12 વર્ષ અખંડ તપસ્યા કરે અને જે પુણ્યની પ્રાપ્તિ થાય એથી પણ વિશેષ, કારણ કે એક બાપ પોતાનું કાળજું કાઢી અને દાન કરે છે. યાદ રાખજો. અને દીકરી બાપને મોક્ષ દેવા માટે આવે છે. પણ મારે એ કહેવું છે, દીકરીઓ એ જ દીકરી છે જે બાપને કન્યાદાન દેવાનો અવસર આપે છે. જે બાપને કન્યાદાનનો અવસર આપે એ જ દીકરી છે. અને એ આપજો એ જ મોટું પુણ્ય છે. દીકરી કાળજાનો કટકો છે. દીકરી ભ્રૂણ હત્યાથી જીવ ડરે નહીં, પણ આજે સમય જાતા જે જુદું બન્યું છે. અને યાદ રાખજો, જે દીકરી એના બાપને કન્યાદાન કરવાનો અવસર આપ્યો છે ને, હું શિવપુરાણની સાક્ષીએ કહું છું કે એના જીવનમાં ગમે એવું દુઃખ હશે, મારો મહાદેવી દુઃખને હરી લેશે. કારણ કે એના બાપની આબરૂને જેણે રાખી છે, બાપને કન્યાદાનનો જે અવસર આપ્યો છે, સમાજની લાજ જેણે રાખી છે, એના જીવનમાં જે કાંઈ પણ વિપદા હશે એ ભગવાન હરી લે. પણ જે દીકરી બાપને કન્યાદાનનો અવસર નથી આપ્યો, ક્ષમા કરજો, અને બાપનું કાળજું જે ભાંગી અને જે દીકરીએ વિવાહ કર્યા છે, શિવપુરાણની સાક્ષીએ કહું કે એને હોમ કરવા હોય એટલા કરી લે, હવન કરવા હોય એટલા કરી લે, તપ કરવા હોય એટલા કરી લે, એનું સુખ નહીં થાય, નહીં થાય અને નહીં થાય. બાપનું હૈયું ભાંગે એ દીકરીનું ભગવાન ભલું ન કરી શકે. યાદ રાખજો. હું એટલા માટે કહું છું, બાપનું 12 હૃદય હોય ને દીકરી છે ને, દીકરી છે ને વિરાંગના હોવી જોઈએ. આ દેશની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિવાહનો છોકરો કાખમાં નાખીને ધીંગાણે નીકળી જાય અને ઈ દેશની દીકરી જેવી ને તેવી વાતોમાં ફસાઈ જાય. વિચાર તો કરો. રાજસ્થાનનો ઇતિહાસ લો, કેટલા જોહર થયા છે. અને યાદ રાખજો, સમાજ પરંપરામાં જે સુખ છે એ બીજે નથી. જ્ઞાતિ પરંપરામાં વડીલોના આશીર્વાદમાં જે સુખ છે ને, યાદ રાખજો, એવું સુખ બીજે નથી. જ્ઞાતિ પરંપરા સમાજથી કઈ દુઃખ આવે ને 5 જણા જઈને કહી શકે. બાકી તો આપણી કહેવત છે, મોર કરી મીઠેરો સ્વર, ઉડી ગયો આકાશ ઉતાવળે કોયલડીનો, પછી કાગડા સાથે ઘરવાસ, ઘુવડ સાથે ઘરવાસ. આવું બહુ બને છે. આજે હું આ કહીશ કથા થોડી લાઈવ છે, યાદ રાખજો. મા બાપ, સમાજ, પરંપરા એથી વધીને કાંઈ નથી. થોડીક ક્ષણો કદાચ એમાં દુઃખ આવે પણ એમાં અંતે સુખ હોય. શિવપુરાણની સાક્ષીએ કહું છું. બાકી આજકાલ તો પરિસ્થિતિ એવી છે, એવા કાગડાઓ વધી ગયા છે. એક બગીચાની અંદર કોયલ છે અને સામે કોઈ બીજો બગીચો છે, દૂર ત્યાં મોર બોલે અને કોયલને એમ થયું કે આ બહુ મીઠો સ્વર છે, એટલે કોયલે મનોમની મોર સાથે વિવાહ નક્કી કરી લીધા. અને ઘણો સમય કોયલે અવાજ સાંભળ્યો, જ્યારે મોર ટહુકો કરે, કોયલને બહુ ગમ્યો ટહુકો, હું મનથી એના સાથે વરી ચૂકીશું, કોયલ કહે. થોડોક સમય થયો, કોયલ પોતાના એ બગીચા આંબાથી ઉડીને જ્યાં મોર બિરાજે છે ત્યાં ગયો નહીં, કે બહાર જવાનો થયો, કાગડો બેઠેલો. એટલે કોયલે જઈને કહ્યું કે આ કાયમ મીઠો સ્વર ગાવ છો તમે? એટલે કાગડાએ કહ્યું, કેમ, શું કામ છે? કે હું સામેની જે આંબાવાડી છે એમાં રહું છું ને, જે મીઠો ટવકો કરે ને એના ઉપર મોહ પામી છું, મનોમન મેં એની સાથે વિવાહ નક્કી કરી લીધા છે, મારે એની સાથે લગ્ન કરવા છે. પછી કાગડા થોડી શોખવેટ કરે કે નહીં એમ.
કાગડા છે એ તો કપટ જ કરે ને ભાઈ, પછી કાગડા શોખવેટ ન કરે કે નહીં. અને કોયલે કાગડા હારે લગ્ન કર્યા. પછી તો કોયલ એક દી બે દી કે ક્યારેક ક્યારેક કે તમે ઓલા રાગમાં ગાવ નહીં, પણ કાગડાના કુળમાં એ રાગ હોય. જેના કુળ કાગડાના છે ને ધારો એ ન મળે. એ તો જેનું કુળે કુળ હોય ને, મોરનું કુળ હોય ને, તમે જે રાગ માગો એ ગુણ મળે, સંસ્કાર મળે. પણ જેના કુળ કાગડાના છે ન્યાય સ્વર નીકળે ભાઈ, ન્યાય સંસ્કાર નીકળે, ન્યાય સંપત્તિ નીકળે. પછી કોયલ પસ્તાણી બહુ પણ કરે શું, મોર કરી મીઠેરો સ્વર ઉડી ગયો આકાશ, ઉતાવળે કોયલડીનો ઘુવડ સાથે ગરવાસ. આવા ઘણા કાગડા ઘણા ઘુવડ છે ને આટા મારે છે, એનાથી ચેતતા રહેજો. બહુ એક મોટી પેલી હાલે છે. ઘણા કાગડાઓ છે ને મોરની ડાળે આવી ગયા છે. ઘણા કાગડાઓ મોરના આંબા ઉપર આવીને બેહે છે, અમે ફલાણા ફલાણા છેતરવા માટે. યાદ રાખજો, પછી ઘુવડ સાથે કાગડા સાથે ગરવાશ. હું સનાતન પરંપરા એ વિરાંગના આપણી કેવી દિવ્ય પરંપરા છે. આપણા યોદ્ધાઓ 900 વર્ષ લડ્યા છે વિદેશીઓ સામે. એકમાત્ર એવો દેશ છે જેને સંપૂર્ણ કોઈ બદલી નથી શક્યું. ઇતિહાસ તમે લો, વિશ્વના તમામ દેશો પરિવર્તન પામ્યા છે. એક દેશ, એનું કારણ આ યોદ્ધાઓનો દેશ છે, સંસ્કારનો દેશ છે. 900 વર્ષ મારા તમારા વડવાઓ વિદેશો સામે લડ્યા છે અને ભારતને ટકાવી રાખ્યું છે, સંસ્કારને જાળવી રાખ્યા છે. કહેવાનું તાત્પર્ય, સંસ્કૃત આયા સ્ત્રી પરાશક્તિ. ધર્મને બચાવવું હોય તો સ્ત્રી જ્યારે સંસ્કૃતવાન બને છે, સંસ્કૃતિથી જીવે. સ્ત્રીના 4 રૂપ છે, દીકરી, માં, બેન, પત્ની. એ ધર્મવાન નીતિવાન બને, એ જ સમાજને ઘડી શકે છે. જનેતા પ્રથમ ગુરુ છે. જનેતા પ્રથમ ગુરુ છે. કહેવાનું તાત્પર્ય, દીકરી એ બાપનું કાળજું છે. અહીંયા શીલનિધિ રાજાએ કહ્યું છે, હે નારદજી, હું ભલે રાજા છું, શ્રીમંત છું, ઐશ્વર્ય છે, પણ એક દીકરીનો બાપ છું. દીકરીનો બાપ કાયમ ગરીબ હોય છે. આ દુનિયામાં દીકરીનો બાપ કાયમ ગરીબ હોય છે. મને ચિંતા છે મારી દીકરીનું ભવિષ્ય શું થશે. નારદજી આપ એના જોશ જોઈ દેશો. અને નારદજીએ કહ્યું, હા, જોશ જોઈ દઉં. અને શીલનિધિ રાજાની કન્યાએ સત્યવતીને જોશ જોવા માટે લાવવામાં આવી છે. ભગવાન શિવની લીલા છે. જે નારદ તપ કરવા માટે ગયા હતા, જે નારદે મમંત ઉપર વિજય મેળવ્યો તો હવે એની કેવી પરિસ્થિતિ થાય છે. ભગવાન શિવ આગળ જઈને એણે પોતાનો મહિમા ગાયો. હવે નારદનું કેવું પતન થાય છે. શીલનિધિની કન્યા વિશાલાક્ષીને જેવી લાવવામાં આવી, હસ્તરેખા એમની જોવા માટે, હાથ જોવા માટે, એના ભવિષ્ય જોવા માટે નારદજીએ જોયા. વિશાલાક્ષીને જોયા, સત્યવતી નામની એ કન્યાને જોઈ. અને નારદને એમ થયું કે બ્રહ્માજીના વિવાહ એ તો છે જ, બધા જ ત્રિદેવ ગ્રહસ્થી ગણાય, અને હું અવિવાહિત કેમ, આવો નારદને વિચાર થયો. ટૂંકમાં નારદને મોહ થયો, લગ્નની ઈચ્છા થઈ અને થયું કે મારે લગ્ન કરવા છે. વિચાર તો કરો, થોડી વાર પહેલા જે તપસ્યા કરતા હતા અને મમંત ઉપર વિજય મેળવવાની વાત કરતા હતા, એ નારદને મોહ થયો છે. અને અહીંયા મહાન સંત તરીકે બેહાડ્યા છે, જ્યોતિષનું જોણ કરવા બેહાડ્યા છે. અને નારદને સ્વયં વિવાહની ઈચ્છા થઈ. વિશાલાક્ષી નામની કન્યાને જોઈ અને નારદને વિવાહની ઈચ્છા થઈ. પણ શું કરે? વિશાલાક્ષીનો હાથ જોયો છે. નારદે કહ્યું કે આ કન્યાને એવો પતિ મળશે જેણે કામદેવ ઉપર વિજય મેળવી શક્યો, મમંત ઉપર વિજય મેળવ્યો. પોતાના તરફ ઈશારો કરી નારદજી નીકળી ગયા અને વિશાલાક્ષી સિવાય કઈ દેખાતું નથી. બસ મોહ છે, માયા છે. માયા બડી મોહની વજરના ગાળા, હાંગો કે હલવાણા, આમાં કંઈક છેડા ને કંઈક પાળા. માયા તો માયા છે ભાઈ. માયા से माया मिले करके लंबे हाथ, तुलसीदास गरीब की पूछे न कोई बात. माया ने मोटा सिंगड़ा અને લાંબા નવ હાથ. માયા એવી છે ને ભાઈ, માયાનું. એક જણા ગામમાં કોઈના ઘરે જ આવું હતું ને, એટલે એક છોકરાને ઘર પૂછ્યું. એ બતાવવા આવ્યો. એ છોકરોને જ્ઞાતિનો જ હતો. અને મહેમાન બેઠા હતા પલંગ ઉપર, ગરદણી બેઠા હતા પલંગ ઉપર, ઓલો છોકરો બેઠો હતો પલંગ ઉપર. એની જ્ઞાતિના જ હતા બધા. એટલે ગરદણી પૂછ્યું મહેમાનને કે
કેમ આ તમે અત્યારે નીકળ્યા? બસ હવે મારી દીકરી મોટી થઈ ને એટલે એના સગાઈ માટે કાંઈ યોગ્ય સામે એવા લોકો મળે એની તપાસ માટે હું નીકળું છું. કોઈ એવા ગરીબ માણસો હોય તો મારી દીકરી છે કન્યાદાન કરી દેવું છે, ગરીબને આપવી છે. તો ઓલો પલંગે બેઠો તો હેઠે બેહી ગયો. એટલે મહેમાને કીધું ભાઈ તું પલંગ ઉપર બેહી જા, તાજા ગરીબને નથી દેવી. આમ તો તાત્કાલિક જે ગરીબ થયો ને એ રેવા દે. ઘણા તાજા માયા છે, માયા મિલે, મોહ છે ને ભાઈ. નારદજીને વિશાલાક્ષી સિવાય કાંઈ દેખાતું નથી ને જ્યારે મોહ જાગી ને માણસને ત્યારે એના સિવાય કાંઈ ન દેખાય. દ્રષ્ટિમાં હોય પણ છતાં દ્રષ્ટિમાં ન હોય. જવું ઘણી ફેરું અભિમાન આવી જાય ને આપણે સાંભળતા હોય તોય ન સાંભળીએ. બોલે એ બધા સાંભળતા હોય પણ આપણે આમ ગણકારીએ નહીં, એને સાંભળવા છતાં ન સાંભળ્યું કહેવાય. અને ઘણી વાર આપણે મોહમાં આવી જાય, દેખાતું હોય છતાં ન દેખાતું હોય. દ્રષ્ટિ હોય આ બાજુ, અહીંયા સ્ટીરિયા દેખાય છે પણ એની ભીતર કાંઈક બીજું દ્રશ્ય હોય, મોહની અંદર દ્રશ્ય જુદું હોય. નારદના માનસપટ ઉપર કેવળ વિશાલાક્ષી છે. માયા કાળી નાગણી બસા પોતાના ખાય, એમાંથી જો કોઈ ઉગરે મોટા મણિધર. માયા માયા છે. અમારે પોપટગીરી બાપુ કહેતા, એક બાબા મૃત્યુની સૈયા ઉપર રૂપાવટી પોપટગીરી બાપુ. આજે અમારે શૈલેષગીરી બાપુ મામાદેવ પધાર્યા છે, અમારે શિવલેરી બાપુ સંત કવિ. એમની ખૂબ કાવ્ય રચનાઓ છે, આપણે કાલે થોડી લેશું. અંધે કો આઈના દિખાય और करे निज बखान, शिव लहरी यही मूर्ख की पहचान. એને ખૂબ મૂર્ખા વિશે બાપુએ લખ્યું છે, આપણે થોડું વિવરણ લઈશું. ખૂબ અનેક કવિતાઓ છે બાપુ સંત કવિ શિવલેરી બાપુ, શૈલેષગીરી બાપુ. અમારે પોપટગીરી બાપુ રૂપાવટી વાળા કહેતા બાબા મરવા પડ્યા અને હાવા 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 એમ કર્યું અને છોકરાઓને એમ થયું કે બાબા ત્યાં ખોનું ડાયટું હશે ગમે એને, પણ હવે લવો વળતો નથી. માયા કેવી છે! હોના વિશે બાપા બતાવે પણ લવો વળતો નથી. ડોક્ટરને બોલાવ્યા કીધું કે બાપાને બોલવું છે પણ લવો વળતો નથી. બોલી શકે એવું તાકાતનું કાંઈ ખરું કે હા 2 ઇન્જેક્શન દેવા પડે 5-5 હજારના. બાપા બોલે 100%. ઠપકારો 5-5 હજારના 2 ઇન્જેક્શન દીધા અને બાપામાં તાકાત આવીને બોલ્યા, ઓ વાછડો હાવણો સાવી જાય કોક હડકારો. 10,000 નો એ બૂઢો હાવણો થયો. હાવા હાવા, ટૂંકમાં હાવણો બોલાતું નહોતું, એનો જીવ હાવણામાં હતો. હાવા હાવા થાય. કહેવાનું તાત્પર્ય આ તો દ્રષ્ટાંત છે પણ મારી તમારી દ્રષ્ટાએ હંમેશા નજર હાવા હાવામાં છે. ઝીણી ઝીણી વસ્તુ, રાગ દ્વેષ, નાની નાની વાતો આપણે એટલી બધી પકડીને બેઠા છે. 10,000 નહીં પણ લાખો કરોડો રૂપી સમય મારો ને તમારો એમાં વયો જાય છે. ઝીણી ઝીણી વાતો, રાગ દ્વેષની, વાંધા વહટીની, અને એમાં આપણો કેવો કિંમતી અવસર વયો જાય. કહેવાનું તાત્પર્ય સમય ભગવત ભજનમાં જાય. માયા બળી મોહની. નારદને મોહ જાગ્યું. વિવાહ કેમ થાય? બસ લગ્ન માટેની. મારા લગ્ન કેમ થાય? નારદ એમ કહેવાય કે વૈકુંઠમાં આવ્યા. વિચાર્યું કે સ્ત્રીને શું પ્રિય હોય? નારદને એમ થયું કે બસ રૂપ પ્રિય હોય, સ્ત્રીને રૂપ વાલું હોય, માટે જો મારું રૂપ હોય તો મારા વિવાહ થાય. ને આવ્યા છે વૈકુંઠમાં. નારદ બીજી વાર આવ્યા. આની પહેલા આવ્યા હતા ત્યારે પોતાનો ગર્વ ગાવા આવ્યા હતા અને અત્યારે કંઈક લેવા આવ્યા છે. જો આપણે કોકને કંઈક કહેવા જાય ને ત્યારે પણ આપણું વર્તન જુદું હોય અને કંઈક લેવા જાય ત્યારે પણ આપણું વર્તન જુદું હોય. અને નારદજી ભગવાન વિષ્ણુ પાસે જઈને કહ્યું, પ્રભુ હું આપનો સેવક. કે હા પ્રભુ મેં ક્યારેય કાંઈ માગ્યું કે નહીં? નારદ તમે તો અયા શકશો કે આજે માગું. કયું માગો? નારદને દેખાય છે છતાં દેખાતું નથી. એના માનસપટ ઉપર કેવલ વિશાલાક્ષી નામની કન્યા છે. કયું પ્રભુ આપનું રૂપ આપો. ભગવાન કે તથાસ્તુ. ભગવાનનું ત્યારે મુખ વાનર છે, નારદે જોયું નહીં. આવ્યા છે શિલનિધિ રાજાના દરબારમાં આવ્યા છે. ભગવાન શિવે 2 ગણોને મોકલા છે, જાઓ નારદ માયાના વેણમાં તણાય છે, એના રક્ષણ માટે જાઓ. મહાદેવ હંમેશા પોતાના ભક્તોના રક્ષણ માટે આવ્યા છે. શિવ ગણોને મોકલા છે.
નારદજી આવ્યા છે, પેલી લાઈનમાં બેઠા છે. વાનર મૂકશે વિશાલાક્ષી નારદજીને જોયા એટલે આખી લાયન મૂકી દીધી, આખી લાયન જ લીધી નહીં. શિવ ગણોએ કહ્યું છે, હે મુનિ, જળમાં આપનું મુખારવિંદ જુઓ. નારદજીને ક્રોધ થયો, બંનેને શ્રાપ આપ્યો, એક બ્રાહ્મણની મશ્કરી કરો છો, જાઓ રાક્ષસ કુળમાં જન્મ થશે. શિવ ગણોએ કહ્યું કે અમે રાક્ષસ કુળમાં જાય કે બ્રાહ્મણ કુળમાં જાય કે અમને કોઈ ફેર પડે નહીં, અમારે મહાદેવનું ભજન કરવાનું. અમે ભૂત થઈને હોય તોય ભલે, ભગવાન થઈને હોય તોય ભલે, અમને શિવ નામ સિવાય જગતમાં કાંઈ વાલું નથી. સ્થાન ફરે, જગ્યા ફરે, અમને કાંઈ ફેર ન પડે મહારાજ. નારદ, અમને કોઈ ફેર ન પડે, અમારા માટે મહાદેવથી વધીને આ જગતમાં કાંઈ નથી. અમે ભલે ગમે ના જાય, ભજન તો મહાદેવનું કરશું ને કે બસ, પણ તમારું કરો. આ મુખ વાનરનું છે. નારદજીએ પોતાનું મુખ જોયું છે અને વાનર મુખ જોયું. નારદને ક્રોધ થયો અને કપટ કર્યું છે મારી સાથે. ફરી વૈકુંઠમાં આવ્યા છે, પણ નારદજી આ વખતે વૈકુંઠ આવ્યા એટલો ક્રોધ છે, આખા વૈકુંઠને માથે લીધું છે. નારદ અનેક શબ્દો કયા છે ભગવાન વિષ્ણુને. હે હરે ત્વમ મહાદુષ્ટ કપટી વિશ્વમોહન પરોત્સાહન સહસે માયાવી મલિનાશય. હે નારાયણ, તમે કપટી છો, બીજાના ઉત્સાહને જોઈ ન શકો, પરોત્સાહને ન જોઈ શકો, તમે માયાવી છો. અનેક પ્રકારે નારદે શબ્દો કયા, આપણે વિશેષ વર્ણન ન લઈ. અંતે નારદે શ્રાપ આપ્યો છે, સ્ત્રી કૃતે વ્યાકુલમ વિષ્ણુ મામકા વિર્ષ મોહક. જેમ મને મોહ થયો છે એમ તમે સ્ત્રીને વ્યાકુળ થશો. તમને મદદ કરનારા કોઈ નહીં હોય, રીસ અને વાનર, એનો તમારે આશરો લેવો પડશે. અને નારદ જેવો શ્રાપ આપ્યો અને ભગવાન શિવે પોતાની સાંભવી માયા છે એ ખેંચી લીધી. અને કોઈ માણસ અચાનક સ્વપ્નમાંથી જાગે અને જેમ અચાનક સ્વપ્નમાંથી જાગે ને વાસ્તવિકતાનું ભાન થાય એમ નારદને ભાન થયું. નારદ રડવા લાગ્યા છે. ઓહ, મેં મારા પ્રભુને શ્રાપ આપ્યો, મારા આરાધ્યને શ્રાપ આપ્યો. ઓહ, મેં ભગવાન શિવ આગળ મારો ઐશ્વર્ય ગાયો. નારદ અનેક પ્રકારે આક્રંદ કરવા લાગ્યા. પ્રભુ ક્ષમા કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું છે, નારદ નખેદ કુરુ મેં ભક્ત વર્ષ સત્વ નાત્ર સંશય. વિષ્ણુ ભગવાને નારદને શાંત કર્યા છે. નારદ, તમે સંશય ન કરો. થોડી વાર 10 મિનિટ આપણે કથાને લઈએ. મૂળ અધ્યાય છે, પછી આરતી. કોઈ પેલું તો એવું છે નહીં ને, કઈ એવું નથી ને કઈ, તો વાંધો. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે નારદ. નારદજી રડવા લાગ્યા છે શરણોમાં. ભગવાન વિષ્ણુના શરણોમાં સોદાર આંસુએ નારદજી રડે છે. પ્રભુ, મારાથી આવો દોષ કેમ થયો? મેં આપને શ્રાપ દીધો, આનું કારણ શું? ભગવાન વિષ્ણુ કહે, શૃણુતાત પ્રવક્ષ્યામિ સહુતમ તવ નિશ્ચયાત નિરસ્તે ભવતી શિવ સમતે વિદાસ્તે. હે નારદ, તમે ચિંતા ન કરો, આ બધું ભગવાન શિવની ઈચ્છાએ થાય છે. શિવેચ્છાએ આજ્ઞા અખિલ જાતમ કુર્વિત નિશ્ચતમ. આખું બ્રહ્માંડ એની ઈચ્છાએ હાલે છે. હે નારદ, કેવળ તમારી ઈચ્છાથી નહીં. શૃણુતમ નારદ. નારદ કહે, પ્રભુ, હું આપનો દ્રોહી થયો, મેં આપને ઈષ્ટને શ્રાપ આપ્યો, એમાંથી મુક્ત થવા માટે શું કરવું? હું તપ કરવા માટે ગયો, મને મોહ કેમ થયો? હું આપનો ભક્ત ને મેં આપને શ્રાપ કેમ આપ્યો? અને ભગવાન વિષ્ણુએ કહ્યું છે, હે નારદ, આ જગતમાં હરેક ફળના દાતા ભગવાન શિવ છે. જ્યાં સુધી શિવ રાજી નહીં ત્યાં સુધી એક પણ તપ, એક પણ જપ, એક પણ કર્મ એ ફળ દેવાને તત્પર નથી થતું. તમે ગમે એવડું તપ કરો, ગમે એવડી સિદ્ધિ, યોગ, દાન, જપ કરો, પણ ભગવાન શિવ લક્ષી જ્યાં સુધી કાર્ય ન થાય ને એની કૃપા ન થાય ત્યાં સુધી એ દાન, જપ, તપ ફળ ન આપે. હે નારદ, તમે તપ કર્યું પણ તમે શિવ જ્ઞાનથી, શિવ ભક્તિથી વંચિત છો. હે નારદ, તમે મહાદેવના જ્ઞાનથી વંચિત છો. નારદજી કહે, પ્રભુ, આપનો દોષ થયો, આપને મેં શ્રાપ આપ્યો, એ પાપમાંથી મુક્ત થવા મારે શું કરવું? અને ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું છે, નારદ, શુણો તમ નારદ મુને સદુપાયમ સુખપ્રદમ સર્વ પાપ હતારમ મુક્તિ ભુક્તિ પ્રદમ સદા. હું તમને મુક્તિ અને ભુક્તિનું સાધન એવું ભગવાન શિવનું નામ, શિવનું ભજન. હે નારદ, આ જગતમાં શિવ નામ એવું નામ છે કે ગમે એવા પાપ હોય ને એનો નાશ થાય છે. હે નારદ, સંસાર મૂળભૂતાના પાતકાના મહામુને શિવ નામ કુંઠારેણ વિનાશો જાયતે ધ્રુવમાં. સંસારમાં એવું કોઈ પાપ જન્મવું નથી જે શિવ નામનું ભજન કરવાથી પાપનો નાશ ન થાય. શિવ નામ અમૃતે પેયમ
પાવ દાવાની, ગમે એવો દાવાગ્નિ હોય પાપનો, પણ શિવ નામના અમૃતનો જે પાન કરે છે એ પાપનો અગ્નિ એનો શાંત થઈ જાય. હે નારદ, આ સંસારમાં શિવ એનું ભજન, એનું કીર્તન ગમે એવા દોષમાંથી, ગમે એવા પાપમાંથી મુક્ત કરે છે. હે નારદ, આ સંસારમાં શિવ શિવેતિ નામ પિયુષ વર્ષા ધારા પરિલુપ્ત. હે નારદ, મને પ્રિય થવું હોય ને તો તમે ભગવાન શિવનું ભજન કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું છે જુઓ નારદને, મારા દોષમાંથી મુક્ત થવું હોય તો ભગવાન શિવની ભક્તિ કરો. શિવ જ્ઞાન, શિવ ભક્તિ. હે નારદ, શિવ મારા આરાધ્ય છે. ભગવાન વિષ્ણુ કહે છે શિવ એવં મમ આરાધ્યમ, શિવ એવં ધનમ મમ, શિવ એવં મમ સ્વામી, શિવ એવં પ્રભુ મમ, શિવ એવં હિ નિષેપઃ, શિવ એવં હિ જીવનમ. હે નારદ, શિવ મારું ધન છે. મહાદેવ શિવ એવ મમારાધ્ય, મારા આરાધ્ય, મારા ઈષ્ટ, મારા પ્રાણ, મારા સ્વામી, મારું સર્વસ્વ હોય તો ભગવાન શિવ છે. હે નારદ, શિવ એવમ ધનમ મમ, શિવ એવમ મમ સ્વામી, મારા સ્વામી એ ભગવાન શિવ છે. શિવ એ મમાશ્રય, મારો આધાર, મારો આશ્રય ભગવાન શિવ છે. શિવ એવ પરાગતિ, મારી ગતિ હોય તો એ ભગવાન શિવ તરફ છે. મારી મતિ હોય તો શિવ છે. શિવ એવમ મમાભ્યર્ષ, શિવ એવ મમેષ્ટવ. હે નારદ, શિવથી વધીને મારા માટે આ જગતમાં કાંઈ નથી. શિવ મારા પ્રાણ છે, શિવ મારો શ્વાસ છે, શિવ મારું હૃદય છે, શિવ મારું ધન છે. હે નારદ, શિવ નામ અમૃત પેય પાપ દાવાન લાર્દિત. તમે શિવને પ્રિય થાવ. નારદ, શિવનો ભક્ત મને સદા પ્રિય છે. મારા દ્રોહમાંથી મુક્ત થવું હોય તો ભગવાન શિવની ભક્તિ કરો. હે નારદ, અને ભગવાન વિષ્ણુએ કહ્યું છે અનંત જન્મ બિરિયેન તપસ્યૈન ભવિષ્યતિ તસ્યૈવ ભક્તિ ભવતી ભવાની પ્રાણ વલ્લભમ. અનેક જન્મના પુણ્ય હોય ને નારદ, ત્યારે ભગવાન શિવની ભક્તિ કરવાનો વિચાર અને અવસર મળે છે. હે નારદ, તમે તપ કરવા ગયા, તમને મોહ થયો, તમે એમ કહો તમે મને શ્રાપ આપ્યો, તમને મોહ થયો, પણ છતાં શિવ ક્ષેત્રમાં તમે તપ કર્યું છે ને તમારું તપ નિષ્ફળ નથી ગયું. હવે તમને શિવ ભક્તિનો અવસર મળે છે. અને શિવ ભક્તિનો અવસર એ અનેક જન્મના પુણ્યના ઉદય હોય ત્યારે થાય છે. અનંત જન્મ ભીર્યૈન તપ્ત ભવિષ્યતિ તસ્યૈવ ભક્તિ ભવતી ભવાની પ્રાણ વલ્લભ. હે નારદ, તમે ભગવાન શિવનું ભજન કરો. શ્રોણુ સેવી કથા નિત્યમ વદ સેવી કથા સદા, પૂજ્ય સ્વાતિ યતનેન શિવ ભક્તા પુનઃ પુનઃ, શિવ ભક્તા પુનઃ પુનઃ. હે નારદ, ભગવાન શિવની કથાનું શ્રવણ કરો. તમે શિવ જ્ઞાનથી વંચિત છો, અને જ્યાં સુધી જીવમાં શિવ જ્ઞાન ન થાય બધું જ્ઞાન નકામું છે. શિવ ભક્તિ ન થાય બધી ભક્તિ નકામી છે. શિવાર્ચન ન થાય ત્યાં સુધી, દાખલા તરીકે તમે ગોદડા આપણે શિવી ગામડામાં એમાં ગમે એટલા ટેબા ભરી પણ જો ગાંઠ ન વાળી હોય અને કોઈ એક ટેબાનો ટાંકો ખેંચે બધાય ટાંકા નીકળી જાય. એમ જ્યાં સુધી જેના જીવનમાં શિવ ભક્તિ, શિવાર્ચન અને શિવ જ્ઞાન ન થયું ત્યાં સુધી બધું નકામું છે. કેદી કઈ વયું જાય નક્કી નહીં. ઘણી જગ્યાએ જવાથી તાત્કાલિક રૂપિયાવાળા થઈ જાવ, પણ ઘણા મેં જોયા છે ગામડાની જમીન વેચાઈ જાય છે. એ કઈ પૂરું થઈ જાય નક્કી નહીં. પણ શિવ ભક્તિમાં, શિવ મહિમામાં, શિવાર્ચનમાં, શિવ નામની જેને ગાંઠ લાગી ગઈ એ ટેબો કોઈ ખેંચે તો તૂટે નહીં સાહેબ. જેના મૂળમાં શિવ ભક્તિ છે. ભગવાન વિષ્ણુ કહે નારદ, અદ પ્રમાદેન સતતમ શિવ શરણો ભવ, શિવાર્ચેન સતતમાનંદ પ્રાપ્યતે. ભગવાન શિવની ભક્તિ કરો, શિવ કથાને શ્રવણ કરો. મૃત્યુ લોકમાં જઈ તમે ભગવાન શિવના ભક્તોનો સત્સંગ કરો. કાશીમાં જઈ શિવ પૂજન કરો. બ્રહ્મલોકમાં જઈ તમારા પિતાજી પાસેથી શિવ કથાને શ્રવણ કરો. શિવ કથા પરમ પાવની દિવ્ય મંગલદાયની. હે નારદ, તમે શિવ કથાને શ્રવણ કરો. અને નારદ ત્યાંથી મૃત્યુલોકમાં આવે છે.
આગળ નારદજી બ્રહ્મલોકમાં જઈ શિવ કથાને શ્રવણ કરે અને આપણે એ કથાને આવતી